જય ગૌ માતા મિત્ર બધાને। જો ચોમાસું હોય અને જંગલમાં નિત નવી ઔષધિઓ થતી હોય છે, એટલે આ ઔષધિ કઈ છે તમે ઓળખી બતાવજો। અમે તો આને જો આ ઔષધિ કેટલી ભગવાને મસ્ત લાગી છે। આ ચક્કાથી છે કે હોય ખાટું મીઠું લાગે છે, એટલે અમે તો આને જો ભગવાને કેટલી મસ્ત દીધી છે ઔષધિ। આના કાંઈક ઉપયોગ તો હશે જ ને, ભગવાને કાંઈ વસ્તુ આમાં જંગલમાં આપી હોય એ બધી વસ્તુ ઉપયોગી જ હોય, પણ હવે આપણે એનો ઉપયોગ કરતા નથી, કારણ કે આને છે ને ગળો કહેવાય। આ ગળાનું એક પ્રકારનું ફ્રૂટ છે। જો આ ગળો લીમડા ઉપર હોય ને તો આ બહુ ઉપયોગમાં આવે, એટલે આ ગળો છે અને ગળાના ફ્રૂટ છે। આ લાગે ને મિત્રો ખાટી દ્રાક્ષ હોય એવું લાગે છે। અત્યારે હું અમારા વાડીએ વરસાદ આવી ગયો છે તે જંગલની મુલાકાતે આવી ગઈ છું। અને જો મિત્રો વરસાદ જેમ આવે એમ આ પતંગિયા પણ આવવા માંડે, કારણ કે વરસાદ બહુ આવે એટલે પતંગિયા આવે જ। તમને અત્યારે દેખાશે નહીં, પણ પતંગિયા બહુ આવ્યા છે। વરસાદ પાછો ધબાધબી બોલાવે છે, અવાજ આવે છે એવો, પણ જો આ બધોય ગળો છે। લીમડા ઉપર હોય તો વધારે સારું, બાકી આ અમે દ્રાક્ષ લાગે, આમ જો કેટલી મસ્ત છે। એ તો ખાટી મીઠી લાગે છે અત્યારે તો, પણ મિત્રો આને ખવાય કે ન ખવાય એ મને કાંઈ ખબર નથી, તો તમે કહેજો આને ખવાય કે નહીં। અમે તો ખાતા નથી, મેં ચાખી એટલે ખાટી મીઠી સેજ લાગે છે, અને પણ કડવી પણ લાગે છે। ભગવાને કંઈક આપ્યું છે તો કંઈક ને કંઈક રોગ માટે તો હશે જ, એટલે થોડી થોડી કુદરતી ઔષધિને આપણે નિહાળીએ। બાકી આ બધા અમારા લીમડાના નજારા છે।